એમને એક પરમરૂપી જે સંતોએ પ્રેરણા કરી અને એમને અધિકાર જણાવ્યો છે કે જે આપણા ગુરુની વાત એ તમે કોઈ દર્શન હોય અને પરમે આવે તો કરી શકશો. એટલે હવે પછી આપણે પણ એ મગીબેન મહારાજથી ઉદ્બોધન કરવું જોઈએ કે સંતોએ આપણા ગુરુએ પ્રેરણા કરેલી છે. એ અવસ્થા હતી બેનની. હવે મગીબેન મહારાજ અને સ્વાતિબેન મહારાજ એ જેટલું આપણે દ્રઢતા કરશું એટલું થશે બાપ. નહીતર ઘણી વખત કેવું થાય, ઘણીઓ વટે જ નહીં, ઘણીઓ રહે. કાકો હોય એ ક્યારેય એને એને ખબર જ નથી બાપ, એને ખ્યાલ જ નથી. એટલે એને કોઈને કાંઈ વાંધો હોય આપણા ગુરુ મહારાજનો વિવેક છે. એટલે વિવેક સર, વખત સર અને વસંત સર એમાં નિરાત રહેલો છે. નિરાત એમાં રહેલો છે. મોતીબેન મહારાજ વિનંતી, ભાઈએ ભાનુભાઈએ કીધું એમ આપણે કોઈની જે એને અનુકૂળતા હોય એ પ્રમાણે તો મોતીબેન મહારાજ. જય ગુરુ મહારાજ. સદગુરુ મહારાજ નરસિંહરામ મહારાજ ઘનશ્યામ મહારાજ તુલસીદાસ મહારાજ સંતના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં તો આનંદ
આનંદ